વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 9 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 1.2 ના બે પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. તો આપણું પહેલું વાક્ય છે, દરેક અસમમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન સત્ય છે. શું કામ? તો લખવાનું કારણ કે દરેક સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યાના બે પાર્ટ છે, સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા. પછી બીજો પ્રશ્ન છે, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળમાં એમ સ્વરૂપે હોય છે. તો આ વિધાન અસત્ય છે. તો કારણ લખવાનું કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળમાં એમ સ્વરૂપમાં ન હોય. હવે એવું શું કામ તે સમજીએ. હવે સંખ્યા રેખાની વાત થાય છે, તો 0 થી હાલીએ. 0 થી જમણી સાઈડ જઈએ તો 0 થી 1, ઈ એમ થયો 1. હવે ઈ એમ ને આપણે વર્ગમૂળમાં એમ લખીએ તો વર્ગમૂળમાં 1 લખીએ તો આપણે લખી શકીએ એનો જવાબ શું આવે? 1 જ આવે. તો હાલો અત્યાર સુધી તો એ વાત સાચી પડી. પછી 2 છે સંખ્યા રેખા પર જ, તો વર્ગમૂળમાં 2 લખીએ તો એનું કોઈ વર્ગમૂળ નીકળી શકતું નથી. તો એ સંખ્યા રેખા પર પ્રાકૃતિક સંખ્યા તો ન થઈ. માટે દરેક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળમાં એમ સ્વરૂપમાં ન હોય. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમમેય સંખ્યા છે. મેં તમને પહેલામાં જ વાત કરી કે વાસ્તવિક સંખ્યાના બે પાર્ટ છે, સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા એ અસમમેય સંખ્યા છે એમ ન કહી શકાય, અસમમેય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે એમ કહી શકાય. માટે આ વિધાન અસત્ય છે. કારણ એ જ લખવાનું કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા સમાયેલી છે. માટે દરેક વાસ્તવિક સંખ્યા અસમમેય સંખ્યા નથી. આપણો પહેલો પ્રશ્ન અહીં પૂરો થાય છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. આજનો બીજો પ્રશ્ન છે, શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય હોય છે? જો ના, તો આવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમમેય સંખ્યા હોય. તો આનો જવાબ શું આવશે તે તમે જાણતા જ હશો કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમમેય સંખ્યા હોય? ના, ન જ હોય ને. તો લખવાનું ના, દરેક પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમમેય હોય નહીં. કારણ કે તમે 1 નું વર્ગમૂળ કાઢો તો 1 નીકળશે, તો એ તો સમમેય સંખ્યા છે. પછી 2 નું વર્ગમૂળ નહીં નીકળે, એ અસમમેય સંખ્યા છે. પછી 3 નું વર્ગમૂળ કાઢો તો એ અસમમેય સંખ્યા છે. પછી 4 નું વર્ગમૂળ કાઢો તો શું નીકળશે? 2 નીકળશે. તો વર્ગમૂળમાં 4 એ વળી સમમેય સંખ્યા છે. તેવી જ રીતે વર્ગમૂળમાં 5 નું તમે વર્ગમૂળ કરશો તો એ અસમમેય સંખ્યા આવશે. પાછું તમે વર્ગમૂળમાં 6 કરશો તો એનો વર્ગમૂળ નીકળશે, નહીં નીકળે. વર્ગમૂળમાં 7 નું એ નહીં નીકળે, વર્ગમૂળમાં 8 નું એ નહીં નીકળે. પછી સીધું નીકળશે વર્ગમૂળમાં 9 નું, એનું શું નીકળશે? 3. તો બધી ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ અસમમેય ન હોય એટલે આપણો જવાબ અહીંયા ના આવશે. તો હવે એક ઉદાહરણ દેવાનું કીધું છે, તો હું હમણાં બોલ્યો એમાં ઘણા ઉદાહરણ આવી ગયા, છતાંય વર્ગમૂળમાં 4 એ આપણું એક ઉદાહરણ બનશે. કારણ કે વર્ગમૂળમાં 4 નું વર્ગમૂળ કાઢીએ તો આપણે મળે 2. તેવી જ રીતે કદાચ તમે વર્ગમૂળમાં 9 આપી શકો તો એનું વર્ગમૂળ નીકળે 3. તમે વર્ગમૂળમાં 16 આપી શકો તો એનું વર્ગમૂળ નીકળે 4. પછી વર્ગમૂળમાં 25 આપી શકો, વર્ગમૂળમાં 36 આપી શકો, તમે કોઈ પણ ઉદાહરણ આપી શકો છો. એને ઉદાહરણ માંગ્યું છે, આપણે ઉદાહરણ આપવાનું હતું. તો આજના બંને પ્રશ્નો અહીં પૂરા થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.